મિત્રો, સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે કેટલાક મંત્રોનો જાપ શારીરિક અને માનસિક દૃષ્ટિકોણથી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી તમે ન માત્ર સ્વસ્થ રહો છો, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પણ મેળવી શકો છો. તો આજે હું તમને જણાવવાનો છું સૂર્યદેવના એવા 7 ચમત્કારી મંત્રો વિશે. તો પ્રથમ મંત્ર છે ઓમ મિત્રાય નમઃ. મિત્રો, એક ધાર્મિક માન્યતા છે કે જો તમારે સારું સ્વાસ્થ્ય મેળવવું હોય અને તમારી કામ કરવાની ક્ષમતા વધે તો તમારે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે તેમના પ્રથમ મંત્રનો નિયમિત જાપ કરવો જોઈએ. બીજો મંત્ર ઓમ રાવયે નમઃ. જો તમે ક્ષય રોગથી પીડિત છો અને તમારા શરીરનું રક્ત પરિભ્રમણ સુધારવા માંગતા હો તો સૂર્ય ભગવાનની સામે ઊભા રહીને આ મંત્રનો જાપ કરો. કફ વગેરેને લગતા રોગો પણ આનાથી મટે છે. ત્રીજો મંત્ર ઓમ સૂર્યાય નમઃ. ધાર્મિક માન્યતાઓ અનુસાર માનસિક શાંતિ માટે સૂર્ય ભગવાનના આ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી બુદ્ધિ પણ વધે છે. ચોથો મંત્ર ઓમ પુષ્ણે નમઃ. મિત્રો, જો તમે તમારી શક્તિ અને ધૈર્ય વધારવા માંગતા હો તો આ મંત્રનો જાપ કરો. આ કારણે માણસનું મન પણ ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહે છે. પાંચમો મંત્ર ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. વિદ્યાર્થીઓને ખાસ કરીને આ મંત્રનો લાભ મળે છે. તેના જાપથી શારીરિક, બૌદ્ધિક અને માનસિક શક્તિઓનો વિકાસ થાય છે. છઠ્ઠો મંત્ર ઓમ સાવિત્રે નમઃ. આ મંત્રનો જાપ કરવાથી માણસનું સન્માન વધે છે. આ સાથે સૂર્ય ભગવાનની વિશેષ કૃપા રહે છે. આ સિવાય માણસની કલ્પના શક્તિ પણ વધે છે. સાતમો મંત્ર ઓમ અર્કાય નમઃ. જો તમે વેદના રહસ્યો જાણવા માંગતા હો તો આ મંત્રનો જાપ કરવાથી ફાયદો થઈ શકે છે. આ સિવાય આ મંત્રનો જાપ મનને ખૂબ જ મજબૂત બનાવે છે અને જીવનની તમામ સમસ્યાઓ અને સંકટો દૂર કરે છે. તો મિત્રો, આ મંત્રોથી તમે તમારા જીવનમાં આવનારા સંકટો અને કેટલીક એવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. અને તમને મારી આ માહિતી ગમી હોય તો આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.